દૂર જવાનું કદમના વૃક્ષે બેઠેલા એ પક્ષીઓ પણ આ રડવા માંડ્યા છે કે અહીંયા આવ્યા પછી મોરનું કોણ પલાળશે. અને બાબાને રાત્રિનો સમય થયો હતો, ભોજન કરાયું છે. અને બાબાએ આનંદથી પ્રેમથી એને પકડાયું. માં યશોદાને એમ થયું મારા લાલાને મેળવ્યા છે. આખા ગોકુળમાં એવી વાત પ્રસરી ગઈ, બધાએ ખાવાનું બંધ કર્યું. આજે ઝાડવા તો ઝાડવા પણ રડવાનું ચાલુ કર્યું. ગૌશાળામાં ગાયો હતી, ગાયોએ પણ ખાવાનું બંધ કરી દીધું. હું એ માટે કહું કે માણસથી પણ પશુ બહુ સમજે. પરિણામે ગોકુળ આખું સુરમન થઈ ગયું છે. જે ગોકુળમાં ખૂબ આનંદ હતો એને રાતે ખબર પડી કે કૃષ્ણને અપૂર્વ લેવા સંધ્યાનો સમય થયો, પછી રાત્રિ પડી ગઈ અને રાતની અંદર બધા સૂઈ ગયા છે. સૂઈ ગયા એટલે બધા કે ઊંઘ આવે પણ માને ઊંઘ નથી આવતી. યશોદા ઊભી થઈને રડે છે. યશોદા રડે છે. એ રડતા જોઈ ભગવાન પણ ઊંઘ નથી આવી. કનૈયો ઊભો થાય ને માં માં એમ કરી માના આંસુ ચૂસે. માનો પાસે જઈ આલિંગ કરી બંધ કરી દે છે. માં માં તું કેમ રડે છે? કનૈયા હવે કાલથી માં પણ કોને ખવડાવીશ? હું કોને નીકળીશ? કનૈયા તને ખબર છે તારા ગયા પછી અમારી કરી દઈશું. કનૈયા એમ કરી માં બોલી નથી. પ્રેમમાં બોલવાનું નથી હોતું, એની આંખ જ કહી દે કે પ્રેમ કેટલો છે. એટલી રડે છે માં યશોદા. ભગવાન બધી કે માં માં બંધ કરી દે. લાલા વાત કહું ક્યારે આવીશ? ક્યારે આવીશ? કીધું કે તમે રડે છે માં હું આવીશ આવીશ. આ સંસારમાં જ્યારે મા બાપ બે વાર રડે છે. એક દીકરી ઘર છોડે અને દીકરો ઘર છોડે. દીકરી ઘર છોડે ને ત્યારે બાપ રડે છે અને દીકરો ઘર છોડે તમે મારી